ક્વોલિફિકેશન બતાવ્યા વગર બહુ મફતમાં આપણને મળી જાય છે ને, એટલે ઘણી જગ્યાએ એની કદર નથી થતી, અમુક જગ્યાએ એની કિંમત નથી આપણને સમજાતી. ઘણા નથી મૂકી આવતા, ઘણા રૂપિયા હોય પણ એમ પૂછો ને કે ભાઈ પિતાજી ક્યાં, તો એ તો વૃદ્ધાશ્રમમાં હોય. પણ કરોડોના બંગલા હોય, કરોડોની ગાડીઓ હોય સાહેબ, અને બાપ જો વૃદ્ધાશ્રમની અંદર બેઠો હોય, બાપ કદાચ એને રહેવાના ઠેકાણા ના હોય, એ રહેવા માટે આમથી આમ ફાંફા મારતો હોય, ભલે કરોડોની સંપત્તિ હોય, પણ બાપ ઘર માટે રહેવા માટે જો ફાંફા મારતો હોય ને, તો એને ભિખારીના પેટનું જ કહેવાય, એને કરોડપતિ ના કહેવાય. એટલે આ મા બાપ જે છે ને એ ખૂબ સરળતાથી આપણને મળી જાય છે, એટલે ઘણી વખત એની આપણને કદર નથી થતી, એની કિંમત આપણને નથી સમજાતી. બાકી બાપ કોને કહેવાય એ તમે કોઈક નબાપાને પૂછશો, જેને જગતના ટાઢ અને તડકાને વેઠ્યો હોય, જે જગતની ઠોકરો ખાઈ અને મોટો થયો હોય નાનપણમાં, જેને પોતાના બાપને ગુમાવ્યો હોય, એવા કોઈક નબાપાને તમે પૂછો ને તો તમને ખબર પડે કે બાપ કોને કહેવાય. બાપ વગરનું જે બાળક છે ને એ બજારમાંથી નીકળી શકે, બજારમાંથી નીકળતી એક એક વસ્તુને જોઈ શકે, બજારમાં લટકતા એક એક રમકડાને જોઈ શકે, એને ખરીદવાનો વિચાર ના કરી શકે. બજારની એક એક વસ્તુ છે ને એને જોઈ શકે ખરો, એને લેવાનો એ વિચાર ના કરી શકે, કલ્પના ના કરી શકે. पिता है तो घर में हर पल राग है, पिता से ही माँ की तुड़ी बिंदी और सुहाग है. अरे पिता है तो बच्चों के सारे सपने हैं, और पिता है तो बाजार के सब खिलौने अपने हैं. आखू बाजार मारू છે જો મારો બાપ મારી સાથે હોય તો. એક નાનકડો પ્રસંગ કહી અને મારે સંદીપભાઈને માહિતી આપવું છે. આ બાપ અને દીકરાનો સંબંધ કેવો હોય સાહેબ. ગામડું ગામ, એક બાપ જે છે હા પેલી તમે નામાવલી લખી હોય તો એમને મોકલાવો. થઈ ગયું કમ્પ્લેટ તો અહીંયા જ મોકલી દેજો. ગામની અંદરથી એક બાપ અને એક દીકરો, બે જણા એક ગામથી બીજે ગામ સફર કરતા હોય. એ બાપ જે છે, બાપની પાસે કિંમતી દાગીનાની ઘરેણાની થેલી, એ તમને મોજ કરાવવા માટે જ આવ્યા છે. બાપ અને દીકરો એ જંગલની અંદરથી પસાર થતા હોય, એક ગામથી બીજે ગામ ગામેત્રું કરતા હોય. બાપની પાસે એક કિંમતી દાગીનાની ઘરેણાની થેલી છે. એ થેલીની અંદર જિંદગીભરની એની કમાણી બંધ છે. દીકરાઓને ભણાવવાના છે, દીકરા દીકરીઓના લગ્ન કરાવવાના છે. આખી જિંદગી પેટે પાટા બાંધી અને જે પૂંજી એને એકઠી કરી છે, એ પૂંજી એ થેલીની અંદર બંધ છે. થેલી લઈ એ બાપ જે છે પોતાના દીકરાની સાથે એક ગામથી બીજે ગામ જતો હોય. વચ્ચે જંગલ આવે, જંગલની અંદર, જંગલના અવાવરૂ રસ્તાની અંદર જંગલનો એક અવાવર કૂવો આવે. કૂવાને જોઈ અને નાનકડું 8 વર્ષનું બાળક જે છે, 8-10 વર્ષનું બાળક, એ 10 વર્ષનો દીકરો પોતાના બાપને કહે છે, બાપુજી મને કૂવો બતાવો ને. બાપ એમ કહે છે, બેટા આપણી પાસે જોખમ છે અને જંગલમાં આપણે વધારે વાર રોકાવાય નહીં. જંગલમાં જઈ અને આવા અવાવર કૂવાને જોવાની જીદ ના કરાય. પણ નાનું બાળક પોતાના બાપને કહે છે, બાપુજી મને બતાવો ને, ક્યારેય જોયો નથી, મારે જંગલનો કૂવો જોવો છે. ટૂંકમાં વાત કરું, એ બાપ જે છે પોતાના દીકરાને લઈ અને કૂવા પાસે જાય. દીકરો આમ નજીક જઈ અને કૂવાને જોવાનો પ્રયત્ન કરે, પણ બરોબર નજીકથી દીકરો જ્યાં કૂવાને જોવાનો પ્રયત્ન કરે છે, દીકરાનો પગ જે છે એ જરાક લથડે છે. લથડી અને એ જે દીકરો છે બરોબર કૂવાની અંદર પડવા જાય. એ બાપ દીકરાને તો બચાવી લે છે, પણ એના હાથમાં
હાથમાં જે કિંમતી દાગીનાની પેલી ઘરેણાની જે થેલી છે ને એ થેલી છટકી જાય છે. દીકરાને બચાવતા બચાવતા એના હાથમાંથી પેલી દાગીનાની ઘરેણાની થેલી છટકી જાય. 20 ફૂટનો ઊંડો કૂવો. એ થેલી કૂવાની અંદર પડે. થોડી વાર માટે બાપ ગભરાઈ જાય છે, હતાશ થઈ જાય, નિરાશ થઈ જાય, કારણ કે જીવનભરની કમાણી એ થેલીની અંદર બંધ છે. થોડી વાર આકુળ વ્યાકુળ થઈ એ બાપ જે છે એ એક પછી એક જંગલના ઝાડવા ઉપર જાય. જંગલના ઝાડવા ઉપરથી એક પછી એક જંગલના એ ઝાડવાના વેલા ઉતારે. એક ઝાડવેથી બીજે ઝાડવે જઈ અને વેલાઓ ભેગા કરી અને એ બાપ જે છે એક વેલા ઉપર બીજા વેલાને ગૂંથી અને એની અંદરથી એક સરસ દોરડું તૈયાર કરે છે. એ વેલાઓનું એ એક રસ્સી તૈયાર કરે છે. હવે રસ્સી તૈયાર કરી અને એ જે બાપ છે એ આમ રસ્સીને માપે છે, તપાસે છે કે આ રસ્સી મારું વજન તો સહન કરી શકશે ને. પણ તપાસ કરતી વખતે એને ખ્યાલ આવે છે કે આ રસ્સી એટલી મજબૂત નથી, કાચા વેલાનું આ દોરડું એટલું મજબૂત નથી કે મારો વજન સહન કરી શકે. પુખ્ત વયના પુરુષનો વજન સહન કરી શકે એટલી એની તાકાત નથી. એટલે બાપ જે છે પોતાના દીકરાને કહે છે કે બેટા, મારી જગ્યાએ તું કૂવામાં ઉતરીશ. દર્દ જે હોય છે દિલના એ આવીને બહાર બોલે છે. રહો જો મૌન તો આંખેથી અશ્રુની ધાર બોલે છે. આજકાલના બાળકને આપણે આમ ઘરથી દુકાન સુધી મોકલવો હોય 2 રૂપિયાની વસ્તુ લાવવા માટે તો આપણું બાળક ખભા ઉલાઈને ઊભું રહી જાય, હું નહીં જાઉં. 2-5 રૂપિયા આપવાની વાત કરીએ ને, લાલચ આપીએ ને ત્યારે આપણું બાળક દુકાન ઉધી જાય. પણ આજકાલના સમયની વાત નથી, જૂના સમયની વાત છે. દર્દ જે હોય છે દિલના એ આવીને બહાર બોલે છે. રહો જો મૌન આંખેથી અશ્રુની ધાર બોલે છે. અરે ફકીરે હાલ જોઈને પરખ કરશો નહીં નાદિર. જે સારા હોય ને એમના તો બધાય સંસ્કાર બોલે છે. જે સારા હોય છે. 10 વર્ષનો દીકરો પણ દીકરાની અંદર એવા સંસ્કારો છે અને આ વાત સંસ્કારોની છે સાહેબ. સંપત્તિને આવતાય વાર નથી લાગતી અને સંપત્તિને જતાય વાર નથી લાગતી. રોડપતિ માણસ હોય પણ એક લોટરીની ટિકિટ લાગી જાય ને 1 સેકન્ડમાં એ રોડપતિમાંથી કરોડપતિ થઈ જાય. અને કદાચ શેર કે સટ્ટાની અંદર ધોવાણ થઈ જાય ને તો ઘડીભરમાં પાછો કરોડપતિમાંથી રોડપતિ થઈ જાય. સંપત્તિને આવતાય વાર નથી લાગતી, સંપત્તિને જતાય વાર નથી લાગતી. સંસ્કારોને આવતાય પેઢીઓ લાગે ને જતાય પેઢીઓ લાગે. આ સંસ્કારો એમને નથી આવતા, એ તો પેઢીઓનું સિંચન હોય. અને સંસ્કારોની વાતો સંસ્કારોને જેની અંદર સંસ્કાર હોય ને એને જ સંસ્કારની વાતો ખબર પડે પાછી. હા, બાકી અમુક એમ કહેતા હોય એમને કે ભાઈ હું મારા દીકરાને કૂવામાં ના ઉતારું. અમે આવી વાત કરીએ ને, આ દીકરાને કૂવામાં ઉતારો ને એવી બધી અમે વાત કરીએ તો અમુક અમને કહે ખરા કે ભાઈ એવો કેવો બાપ જે પોતાના દીકરાને અમે તો ના ઉતરીએ. એટલે હું એને કહું તારો ઉતરે નહીં. તું ઉતારે નહીં એ બરોબર છે પણ તારો ઉતરે નહીં. કાઉ જાજા કાગોલિયાન કાઉ જાજા કપૂત. અરે હકડી સી મૈયણ ધોલી અને હકડો ભલો સપૂત. જેનું લોહી ઉજળું હોય, જેનું ખાનદાન ઉજળું હોય, અરે જેના સંસ્કારો ઉજળા હોય ને એની માટે તો બાપનો ઓર્ડર હોય, બાપની આજ્ઞા હોય, પછી યમરાજ આવે તોય ટકરાઈ જવું છે. બાપ પોતાના દીકરાને કહે છે બેટા તું ઉતરીશ. દીકરો કહે છે કે હા બાપુજી હું ઉતરું. ટૂંકમાં વાત કરું, એ જે દીકરો છે કુવામાં ઉતરે છે. કુવામાં ઉતરી અને પેલી જે દાગીનાની ઘરેણાની થેલી છે થેલીને લઈ અને દીકરો બહાર આવે છે. બહાર આવી અને એ દીકરો એ થેલી પોતાના બાપને આપે. પણ આ જે ઘટના છે, આ જે ચિત્ર છે, રસ્તા ઉપરથી જનારો એક વટે માર્ગુ જોઈ જાય છે. એટલે વટે માર્ગુ પેલા બાપને આવીને ઠપકો આપે છે કે દોસ્ત તને ખબર નથી પડતી, તું આ થેલી માટે તારા દીકરાને કૂવામાં ઉતારે છે. આ જંગલનો કૂવો, આ અવાવર કૂવો, આની અંદર હેરું હોય, જંગલી જનાવર હોય. અરે એવું તે શું છે આ થેલીની અંદર કે જેની માટે તું તારા દીકરાને કૂવામાં ઉતારે છે? તને દીકરો વાલો છે? આ રૂપિયા વાળા છે? તારો દીકરો વાલો છે? દીકરાને ઠપકો આપતો એ જે બાપ છે,
અરે પેલો વટેમાર્ગુ છે એ વટેમાર્ગુ પેલા બાપને ઠપકો આપે છે કે દોસ્ત, બાપને ઠપકો આપતો આપતો એ વટેમાર્ગુ જે છે પેલા દીકરાને ઠપકો આપે છે કે બેટા, આ તારા બાપની તો બુદ્ધિ બગડી છે. આ તારા બાપને તો તારા કરતા કદાચ રૂપિયા વધારે વાલા છે, પણ બેટા તું આ કૂવામાં ઉતર્યો કેમ? તારે ના પાડી દેવી હતી ને. આ 20 ફૂટનો ઊંડો કૂવો અને એમાં આ વેલાના મદદથી કૂવામાં ઉતરવાનું. દીકરા, આ કૂવામાં ઉતરતા ઉતરતા તને ડર ન લાગ્યો? જ્યારે તું આ કૂવામાં ઉતર્યો તો કૂવામાં ઉતરતા ઉતરતા તને બીક ન લાગી? અને ત્યારે નાનકડો 10 વર્ષનો દીકરો પેલા વટેમાર્ગુને કહે છે કે કાકા, ડર તો મને બહુ લાગ્યો. હરિયળ ઘરેનો હોય અને ફળિયામાં કુંજરડા ફરે. આ દીકરો કેવો હોવો જોઈએ સાહેબ? બાપ ગેરહાજર હોય તો એની હાજરી પૂરી જાય ને એનું નામ દીકરો કહેવાય. એક સિંહ સાવજ જે છે, સાવજ એ કદાચ ગુફામાં ન હોય, એ ગુફાની બહાર હોય, ગુફા ઉપર હાજર ન હોય, પણ એનો 6 મહિનાનો પઠ્ઠો, સિંહના બાળને સિંહ બાળને પઠ્ઠો કહેવામાં આવે. એ પઠ્ઠો કદાચ ગુફામાં બેઠો હોય ને, હાથી જેવા હાથીએ વિચાર કરવો પડે. હરિયાળ ઘરેનો હોય અને ફળિયામાં કુંજરડા ફરે, પછી એને વહીની વાટું ન હોય, ઈ કેહર બચ્ચાને કાગડા. જેને પોતાના બાપ ઉપર વિશ્વાસ હોય ને ડર ન લાગે સાહેબ. પેલો વટેમાર્ગુ કહે છે કે બેટા, આ કૂવામાં ઉતરતા તને ડર ન લાગ્યો? આ કૂવામાં ઉતરતા તને બીક ન લાગી? અને ત્યારે નાનકડો એ 10 વર્ષનો દીકરો, ભારત માતાની આ માટીનો એ 10 વર્ષનો દીકરો એ પેલા વટેમાર્ગુને કહે છે, કાકા, ડર તો મને ઘણોય લાગતો. અરે કાકા, બીક તો મને ઘણી લાગતી હતી. મને ખબર હતી કે 20 ફૂટનો ઊંડો કૂવો, આ કૂવાની અંદર કોઈ એરું હોય, કોઈ જંગલી જનાવર હોય, એ ડંખ મારે, એ કરડી જાય, આ કાચા વેલાની જે રસ્સી છે, રસ્સી તૂટી જાય. ડર તો મને ઘણોય લાગતો હતો, બીક તો મને ઘણી લાગતી હતી. પણ એક નજર જ્યારે મેં ઉપર કરી, એક નજર જ્યારે મેં મારા બાપ સામે કરી, મારા બાપ સામે નજર કરીને મેં જોયું ને, તો એ દોરડું મારા બાપના હાથમાં હતું. અને કાકા, દોરડું જો મારા બાપના હાથમાં હોય, અરે કાકા, દોરડાના જે છેડા છે, એ છેડા જો મારા બાપના હાથમાં હોય ને, તો પછી દુનિયાની કોઈ તાકાત નથી કે જે મારું રૂવાટું ખાંડું કરી શકે. અરે દોરડાના છેડા જો મારા બાપના હાથમાં હોય, તો પછી એવી કઈ તાકાત છે જે મારો વાર વાંકો કરી શકે? સમાજના બાળકોને એક જ વાત કરું છું સાહેબ, કે તમારા જીવતરનો જે દોર છે ને, એ મા બાપના હવાલે કરી દેજો. અને પછી દુનિયામાં જ્યાં ફરવું હોય ત્યાં ફરજો. કોઈની તાકાત નથી તમારું વાંટું ખાંડું કરી શકે. પૂજ્ય બાપુજીની શ્રદ્ધાંજલિની અંદર આ થોડાક શબ્દરૂપી પુષ્પો અર્પિત કરી અને હવે આપણે શ્રદ્ધાંજલિ રજૂ કરવી છે, પણ એની પહેલા 2-4 ભજન માટે હું આપ સર્વેની વચ્ચે આમંત્રિત કરું ભાઈ શ્રી સંદીપભાઈ પંડ્યા.